નવસારીના જૂના થાણા વિસ્તારમાં આવેલ સત્યસાઈ ગેટ પાસે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા સોસાયટીના રહીશો તેમજ અહીંથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી જૂના થાણા કોર્ટની બાજુમાં આવેલ સત્યસાઈ ગેટ પાસે નજીવો વરસાદ આવે એટલે પાણી ભરાઈ જતું હોય છે, જેથી અહીંના રહીશો માટે અવરજવરનો રસ્તો બંધ થઈ જાય છે। આ વિસ્તારમાં સત્યસાઈ મંદિર સાથે સેવા કેન્દ્ર, હેલ્થ યોગા સેન્ટર, મટિયા પાટીદાર વાડી, પોલીસ સ્ટાફના પરિવાર સાથે રહેવા માટે કોલોની, ટાગોરનગર સોસાયટી અને વિવેકાનંદ સોસાયટી આવેલી હોવાથી આ રસ્તા પર અવરજવર વધુ રહે છે। ત્યારે દર ચોમાસામાં થોડો વરસાદ પડે એટલે અહીં પાણી ભરાઈ જતા હોય છે। કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આનો યોગ્ય ઉકેલ લાવી શકતા નથી। આ સોસાયટીના રસ્તા પર ઝાડના મોટા વૃક્ષો હોવાથી એના પાંદડા અને ફૂલો ખરતા હોય છે। રેસિડેન્સી એરિયામાં મોટું હીરાનું કારખાનું આવેલું છે। અહીં હીરાના કારખાનાના સ્ટાફ રસ્તાની બંને સાઈડ પર વાહનો પાર્કિંગ કરતા હોવાથી મહાનગરપાલિકાના કર્મચારીઓથી બંને સાઈડ પર સાફ સફાઈ થતી નથી, જેથી અહીં કચરો જમા થવાથી ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું હોય છે। એના લીધે મચ્છરોનો ઉદ્ભવ થવાથી રોગચાળાની દહેશત પણ લોકોમાં ફેલાય છે। સત્યસાઈ ગેટ પાસે બહારની વ્યક્તિઓ પણ અહીં વાહનો પાર્ક કરીને જાય છે, જેથી રસ્તો પણ સાંકડો થઈ જાય છે। આ રસ્તા પર રાત્રે લાઇટ ઘણા વખતથી બંધ હાલતમાં હોવાથી અંધારામાં અવરજવર કરવું મુશ્કેલ પડે છે। મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે છે કે નહીં એ તો હવે આવનારો દિવસ જ બતાવશે। નવસારીનો એક રહેવાસી છું, ટાગોર સોસાયટીમાં હું રહું છું। અમારે ત્યાં ઘણી બધી સમસ્યા છે। સમસ્યા એક છે પહેલી કે આ સત્યસાઈનો દરવાજો છે, ત્યાંથી અંદર અમારા ટાગોર સોસાયટીમાં આવવાનો જે રસ્તો છે એ રસ્તામાં જરાક પણ વરસાદ પડે એટલે તળાવ થઈ જાય છે। એ તળાવનું નિવારણ લાવો। બીજું, આ જ જગ્યાએ અમારે ત્યાં ત્રહિત વ્યક્તિઓ આવીને ગાડીનું પાર્કિંગ કરી જાય છે અને એનું નિવારણ લાવો, કારણ કે એ ગાડીનું પાર્કિંગમાં કોઈ બોમ્બ મૂકી જશે તો અમને ખબર નથી કે આ બોમ્બ કોણે મૂક્યો છે, એટલે એનું નિવારણ લાવો। બીજું, અમારે અહીંયા એક મોટી કારખાનું આવ્યું છે, એ કારખાનાના વ્હીકલ્સો જે લોકોના કર્મચારી લોકો છે એ લોકો બહાર પાર્કિંગ કરે છે, એને લીધે અમારે ત્યાં જે નગરપાલિકાના જે કર્મચારીઓ સાફ સફાઈ કરવા આવે છે એ લોકોથી થતું નથી સાફ સફાઈ। અને બીજું, આ કારખાનું આ જગ્યાએ કેવી રીતના ચાલે છે મને ખબર નથી, કારણ કે આ કારખાનું મોટું ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હોવું જોઈએ, એના કરતાં એ અહીંયા રેસિડેન્સ ઝોનમાં આવેલું છે અને અહીંયા આગળ એ લોકોએ કેવી રીતના પરવાનગી આપી, કોણે આપી એ અમને ખબર નથી। એનામાં મારે પડવું નથી, પણ મારે આ જે પાર્કિંગ કરે છે અને એને લીધે અમને લોકોને જે ન્યુસન્સ થાય છે એ ન્યુસન્સમાંથી અમને લોકોને દૂર કરો। બને એટલું જલ્દી આનું નિવારણ લાવવા તૈયાર હાથ પર ધારો। બીજું, નવસારી નગરપાલિકામાં જો ટ્યુબલાઇટ કે લાઇટ, સ્ટ્રીટ લાઇટ જો સળગાવવાની વ્યવસ્થા હોય તો અમારે ત્યાં એ સ્ટ્રીટ લાઇટ મૂકી છે સોને માટેની, એ ચાલુ કરવા વિનંતી છે કે એને કાં તો પછી એને ઉખાડી લઈ જાઓ। અમારી પાસે વેરો લો છો તો આ વેરોમાંથી અમને લોકોને મુક્ત કરો। બીજું, અમારે વધારે જણાવવાની જરૂર નથી પડતી। આપ સમજદાર વ્યક્તિઓ છો, જેથી કરીને મારે વધારે જણાવવાનું કહેવાની જરૂર નથી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।